આજે 20મી ફેબ્રુઆરી 2026 શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પાંચે વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ, હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. અદ્ભુત પદ છે. મહારાજે સ્થાપેલા સત્સંગને, સંપ્રદાયને, મહારાજે બનાવેલા સાધુ સંતો હરિભક્તોને, મહારાજે આપેલા નિયમ ધર્મને જે રીતે વર્ણન કરીને કહેવું જોઈએ એવું સચોટ પ્રેમાનંદ સ્વામી આ પદની અંદર લખ્યું છે. પાંચે વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ, હરિજન સંગાથે કીધી, હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. મહારાજે 5 વર્તમાન સંતોના માટે અલગ અને સંસારી ભાઈ હરિભક્તોના માટે અલગ આપ્યા. આ વર્તમાન ઉપરથી જ એ વ્યક્તિનો આપણને પરિચય થાય કે આ સ્વામિનારાયણનો સાધુ છે અને સ્વામિનારાયણનો સત્સંગી છે. સંપ્રદાયનો પ્રસિદ્ધ પ્રસંગ છે. પરમ ચૈતન્યાનંદ સ્વામી માન ભંગ થવાના કારણે એકણમલ થઈને વિચરણ કરતા કરતા ધરમપુરમાં આવ્યા અને ધરમપુરના રાણી કુશળ કૌરબા સદાવ્રત ચલાવતા હતા. કોઈ પણ સાધુ ફકીર ગરીબ ગુબડો આવે તો એના સદાવ્રત ક્ષેત્રની અંદર સૌ કોઈને જમવાનું આપવામાં આવતું અને તે વખતે બધી લાંબી લાઈન પણ લાગતી. પરમ ચૈતન્યાનંદ સ્વામીને ભૂખ પણ લાગી હતી, ભિક્ષા પણ લેવી હતી, પરંતુ બાઈઓ ભાઈઓની લાંબી લાઈનમાં ઊભા રહી શકે તેમ નહોતું, કારણ કે શ્રીજી મહારાજે પોતાના 500 સંતોને આજ્ઞા કરેલી કે તમારે 8 પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ રાખવો. ભૂલમાં પણ સ્ત્રીના કપડાનો સ્પર્શ થઈ જાય તો પણ તમારે 24 કલાકનો નિર્જળા ઉપવાસ કરવો. એની સાથે વાત ન કરવી, એની સામું જોવું નહીં, એનો સંકલ્પ ન કરવો, કારણ કે તમારે નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. પરમ ચૈતન્યાનંદ સ્વામી વિચાર કર્યો કે આ લાઈન પૂરી થાય પછી હું ભિક્ષા લેવા માટે સદાવ્રત ક્ષેત્રમાં જાઉં. કુશળ કુંવરબા રાણી ત્યાં બિરાજમાન હતા. એમના વ્યવસ્થાપકો દરેક ભિક્ષુકોને, સંતો મહંતોને સદાવ્રતમાં ભિક્ષા આપતા હતા. દૂર ઉભેલા પરમ ચૈતન્યાનંદ સ્વામીને જોઈ રાણી સાહેબાને થયું કે આ સાધુ એકલા કેમ પેલી બાજુ ઊભા છે. પોતાના કારભારીને મોકલી તપાસ કરાવી તો ખબર પડી કે આ તો સ્વામિનારાયણના સાધુ છે અને સ્વામિનારાયણ ભગવાને સંતોને નિયમ આપ્યા છે 8 પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ રાખવો. આ ભાઈઓની ભેળી લાઈનની અંદર એ ઊભા રહી શકે તેમ નથી, અને જો
કોઈ સ્ત્રીનો સ્પર્શ થઈ જાય તો એને 24 કલાકનો નિર્જળા ઉપવાસ કરવાનો. આ નિયમ ધર્મ સાંભળ્યા, નિયમ ધર્મની દ્રઢતા જોઈ, ભગવાન સ્વામિનારાયણનું ચમત્કારી નામ અને એમનું પ્રગટપણું સાંભળ્યું એટલે તરત જ પરમ ચૈતન્યાનંદ સ્વામીને પોતાના મહેલમાં બોલાવીને રસોઈ બનાવીને જમાડ્યા છે. અને પરમ ચૈતન્યાનંદ સ્વામી હંમેશના માટે મર્યાદામાં વચ્ચે પડદો રખાવીને પરમ ચૈતન્યાનંદ સ્વામીની કથા વાર્તા સાંભળતા. પરમ ચૈતન્યાનંદ સ્વામીને સારો ઉતારો આપ્યો અને કથાના સમયે એમના ઉતારેથી પોતાના મહેલમાં લાવવા માટે રાણી સાહેબા પોતાનો હાથી શણગારીને મોકલતા. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે કે નિયમ ધર્મ એ સ્વામિનારાયણ સંપ્રદાયની આગવી ઓળખ છે. ડુંગળી લસણ ન ખાતા હોય તો સમજી લો એ કાં તો જૈન હશે ને કાં તો સ્વામિનારાયણના પાક્કા સત્સંગી હશે. 5 વર્તમાન સંતોને એવા કડી ધડપણે વર્તાવ્યા, પડાવ્યા. મહારાજે આ સંતોને જે નિયમ આપ્યા, અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ રખાયો, બ્રહ્મચર્યનું પાલન કરાયું, કોડી જેટલું દ્રવ્ય પણ પોતાનું કરીને રાખવું નહીં ને કોઈની પાસે રખાવવું નહીં, 2 જોડી કપડાં, 2 કોપીન, ભિક્ષાપાત્ર, પાણી પીવા માટેનું તુંબડું, આ સિવાય સ્વામિનારાયણના સાધુ પાસે કંઈ ન મળે. આજે સ્વામિનારાયણ સંપ્રદાય આટલો ઉજળો છે, આટલા ટૂંકા ગાળાની અંદર આ સંપ્રદાય દુનિયાના તમામ દેશોની અંદર ફાલ્યો ફૂલ્યો છે અને લાખો લોકોને સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામી મહારાજ પ્રત્યે, એમના નિયમ ધર્મ પ્રત્યે આટલો આદર અને સદભાવ કેમ થાય છે? કારણ કે આ સંપ્રદાય છે, ઉજળો સંપ્રદાય છે. આ સંપ્રદાયમાં સંતો પણ છે, સાધુ પણ છે, ભક્તો પણ છે, સત્સંગી પણ છે. નિયમ ધર્મમાં કડેધડ તો ખરા, પરંતુ મહારાજે સત્સંગી ભક્તોને એવી આજ્ઞા કરી, તમારે જુગાર નહીં રમવાનું, ચોરી નહીં કરવાની, જૂઠું નહીં બોલવાનું, માંસ ભક્ષણ નહીં કરવાનું, વ્યભિચાર નહીં કરવાનું, પોતપોતાના સ્ત્રી પુરુષના નીતિ નિયમને ધર્મ મર્યાદા બાંધી આપી છે એ પ્રમાણે ચાલવાનું. આજની તારીખ પણ ગુજરાતના ઘણા ગામોમાં, શહેરોમાં ભાઈઓના મંદિરો જુદા છે અને મંદિરમાં પ્રવેશ કરવા માટેના પગથિયા પણ જુદા છે. કારણ કે આપણી ભક્તિ અખંડ ક્યારે બને, પરિશુદ્ધ ક્યારે બને, પરમ પવિત્ર ક્યારે બને અને એ ભક્તિ દ્વારા ભગવાન આપણા ઉપર અતિશય રાજી થાય ક્યારે? કે જ્યારે આપણા ભક્તિના પાયામાં, ભક્તપણાના પાયામાં, સમજણના પાયાની અંદર નિયમ ધર્મની દ્રઢતા હોય, બ્રહ્મચર્ય હોય, ભગવાન પુરુષોત્તમ નારાયણને રાજી કરવાની ભાવના હોય, ત્યાર પછી એ ભક્તિ આપણા માટે કલ્યાણકારી બને છે. શ્રીજી મહારાજે એટલા માટે આવો ઉજળો સંપ્રદાય સ્થાપ્યો છે. આ ઉજળો સંપ્રદાય એ ભગવાન સ્વામિનારાયણનું હરતું ફરતું સ્વરૂપ છે, મૂર્તિમાન સ્વરૂપ છે કે એની વાણીમાં વિવેક હોય, સંતો હરિભક્તો મૃદુ ભાષામાં બોલતા હોય, ક્રોધ ક્યારેય ન કરે, ચોરી ક્યારેય ન કરે, કોઈનું અહિત થાય એવો સંકલ્પ ન કરે અને સમાજની અંદર સમાજના જે નીતિ નિયમ છે એનું યથાર્થ રીતે પાલન કરે. આવા સંપ્રદાયના સંસ્થાપક ભગવાન સ્વામિનારાયણ
અને એમના 500 સંતો અને હરિભક્તોના ચરણ કમળમાં આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.